હું આજે કાકાને એ વિનંતી કરું છું કે કાકા તમે ગરમ ના થાવ, કઈ નહીં. અને સ્વાભાવિક છે, 30 વર્ષ રાજ કર્યું છે તો ઘણું છે, અને હું તમારી સાથે જ છું. હજી તમે ટિકિટ લઈને આવો છો, પણ પબ્લિકના કામ કરો. મને કોઈ તમારી એ કોઈ વિરોધ નથી. તમે વિડીયો બનાવવામાં માસ્ટર છો યાર. તમે તરત વિડીયો બનાવી દો તો આ 4 દિવસમાં જ કેમ વિડીયો ના આવ્યા તમારે યાર? ત્યારે જ મારા કાકાને કેવું છે કે તમે મારી દાતારી કે મારા ઘર સુધી તમે ના આવો. મારી દાતારી છે એ તો રહેવાની જ છે. મારે દેણું હોય છે તો હું દાતારી કરવાનો છું. ને એક દાખલો તો બતાવો કે ક્યાંય લખાયું હોય ને ન આપ્યા હોય ને હું તમારું લિસ્ટ કરી દઉં એમાં સુધી. એટલે બીજું મારે કંઈ નથી કહેવાનું, આ જ કહેવાનું છે. અને તમારા લીધે આજ જોવા જઈએ તો નગરપાલિકાના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, માત્ર ને માત્ર તમારા હિસાબે ગામડે અમારે ન જવાય, અને તમારા હિસાબે નથી જઈ શકતા, કાકાના હિસાબે. અમારો શું વાકામાં? અને અમારે તો સેવા કરવી છે. અમારે કે પક્ષ તો ભાજપનું લોહી છે, નો ડાઉટ. પણ આ તમને કહી કે અમે પ્રજા વચ્ચે ગયા છીએ તો અમને તમે બદનામ કરવાનું બંધ કરો. પગે લાગવું હોય તમને શાંતિ કરો. હું તમારું ક્યાંય પર્સનલ ક્યાંય ખરાબ બોલ્યો નથી. આજે બોલ્યો છું તો એ મેં સિવિલ હોસ્પિટલનું કીધું તો એમાં હું ક્યાં ખોટું છું? આ મીડિયો, આ આટલા મીડિયાવાળા છે. મોરબીની પ્રજા જાણે કે 24 વર્ષ એકને એક જિલ્લામાં ડોક્ટર ના હોય ને તો એ નથી દેખાતું. અમુક વસ્તુ સમજવાની યાર. પછી આપના મીડિયા થકી હું પ્રજાને એ કહું છું કે મોરબી નગરપાલિકાના નવા અધિકારીઓ છે તો આપણે 40 વર્ષ કાઢ નહીં ખાતો, આપણે કદાચ 4 વર્ષ નહીં કાઢીએ કે છેલ્લા તમે ચાન્સ આપો. 1948માં આઝાદ થયું હોય, આજે કદાચ બીજી સરકાર હોય, એનો બગાડ હોય તો પાછળ બીજી સરકાર આવે, સુધારતા ટાઈમ લાગવાનો જ છે ને. એટલે બીજું કાંઈ નથી કહેતો. પ્રજા આજના મીડિયમ થકી પ્રજાને ન્યૂઝ જાય કે આપ શાંતિ રાખો, બધું કામ જે થાય છે થતું રહેશે. અને જે વાત આવી કે નાના મોટા કામની, જિલ્લા પંચાયતમાં જો ખેડૂતનો વિષય હતો તો મેં કેમ ભાજપ, બધાનું કહેવાનું એવું થાય કે ભાજપ વિરુદ્ધ ના જવાય. ભાજપ વિરુદ્ધ હું આજીવન નથી જવાનું. મારી વિચારસરણી ભાજપની છે, પણ ભાજપનું કદાચ ક્યાંક ભૂલ હશે તો મારે ધ્યાન દોરવું પડે. ડીડીઓએ જે પરિપત્ર બહાર પાડ્યો છે તો હું કહું છું કે તમે સનાડા, રાજપર કે હાથક ગામ પૂરતો એ પરિપત્ર રાખો, પણ 250-200 કિલોમીટર ગામડે તમારે ખેડૂતોને હેરાન કરવા પડે, નુકસાની ખેડૂતોને છે, નાના માણસો છે, તો એનો મેં વિરોધ કર્યો છે. તો આમાં ક્યાં મારી ભૂલ છે? તો એને ખરેખર ધારાસભ્ય સપોર્ટ આપે ને, હું ક્યાં ના પાડું છું આવી વાતમાં. એટલે બીજું કંઈ ન કહેતા બસ મારા આજે વાત પહોંચાડવાની હતી અને પહોંચાડતી હતી. હાથ જોડીને એને વિનંતી કરું છું કે હું પ્રજાના કામ કરતો હોય તો મને હેરાન ના કરો. બીજા નંબરમાં પ્રજા મને સ્વીકારે છે તો તમે એકવાર, અમે તમારી હારે રહ્યા હતા 2015માં હતું એની ચૂંટણીમાં, ઘરના રૂપિયા વાપર્યા છે. તો ત્યારે આજે છે લોરિયા હતો, ત્યારે હારો હતો. છેલ્લી વિધાનસભા હતી એમાં હું એની હારે હતો. મિર્ઝા સાહેબ હતા તો હું મિર્ઝા સાહેબ હારે હતો. એની હારે રહું, એ કેમ કરું,